ઓનલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરા શહેરના TP13 વિસ્તાર પાસેની શ્યામ રેસિડેન્સી સોસાયટી નજીક કોર્પોરેશનની ગ્રીન બેલ્ટની જગ્યા આવેલી છે। તેમાં કોર્પોરેશન દ્વારા બગીચો બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી। TP13 ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં હાલમાં ખૂબ જ મોટો બગીચો છે। તેની 100 મીટરના અંતરે હાલમાં ગ્રીન બેલ્ટની નાની જગ્યામાં બીજો બગીચો કાર્યરત કરવાનું કામ હાલ ચાલુ છે। સદર ગ્રીન બેલ્ટમાં 2 આંગણવાડીના મકાનો બાંધેલ છે અને તેની બાજુમાં શ્યામ રેસિડેન્સીની કમ્પાઉન્ડને અડીને 4 મોટા રૂમો બનાવવાની કામગીરી તથા બાજુમાં ખુલ્લાની જગ્યામાં પ્લાસ્ટિક બાંધીને શૌચાલય ચાલુ કરી દીધેલ છે, જેની દુર્ગંધ આખી સોસાયટીમાં ફેલાય છે। જેના કારણે સ્થાનિક સોસાયટીના લોકોની માંગણી છે કે સદર ગ્રીન બેલ્ટમાં ફક્ત ગ્રીનરી જ કરવામાં આવે, કોઈપણ જાતનું સિવિલ વર્ક ન થવું જોઈએ, તેમજ બાજુમાં ખુલ્લી જગ્યામાં બનાવેલા શૌચાલય બંધ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી। અમારા મત વિસ્તાર TP13 ફાયર સ્ટેશનની સામે શ્યામ રેસિડેન્સી સોસાયટી છે। એની બાજુમાં ગ્રીન બેલ્ટની જગ્યામાં કોર્પોરેશને હમણાં બગીચો બનાવવાનું કામ હાથ પર લીધું છે। સ્થાનિકોનું કહેવું એવું છે કે ભાઈ બગીચો બનાવે એ તો સૌને ગમે, પણ એમની પોતાની કમ્પાઉન્ડ વોલ છે એને અડીને સિવિલ કામ આ લોકોએ ચાલુ કરી દીધું છે। બાજુમાં ખુલ્લામાં શૌચાલય ચાલુ કરી દીધું છે પ્લાસ્ટિક આડું રાખીને, એટલે આ લોકોને ચોખ્ખી હવા પણ નથી મળી શકતી ને એમની કમ્પાઉન્ડની વોલને અડીને 2 ફૂટનું પણ અંતર છોડ્યા વગર આ લોકોએ જે સિવિલ કામ ચાલુ કર્યું છે એની દિશા બદલવા માટે થઈને સ્થાનિકોની માંગણી હતી કે પુષ્પાબેન તમે અમારી સાથે ચલો, અને કમિશનરશ્રીને ડેપ્યુટી કમિશનરશ્રીને બંનેને મળીને રજૂઆત કરી દીધી છે અને સ્થાનિકોને સાંભળ્યા છે સાહેબે, અને પોઝિટિવલી રહ્યા છે કે ભાઈ હા એ દિશા બદલીને સિવિલ કામ જે એમની સોસાયટીને અડીને છે એની દિશા બદલવાની રજૂઆત હતી। અમે શ્યામ રેસિડેન્સી TP13 છાણીજકા ટકા રહેવાસી છીએ। અમારી સોસાયટીને અડીને એક પ્લોટ આવેલો છે જેમાં અત્યારે આંગણવાડી ચાલુ હતી કોર્પોરેશનની। એ પ્લોટની અંદર છેલ્લા 5 દિવસમાં અમે સોસાયટીના સભ્યો દ્વારા 4-5 વૃક્ષો જે વાવેલા એ વૃક્ષોને ત્યાંથી દૂર કરી સિવિલ કન્સ્ટ્રક્શન રાતોરાત લગભગ 4 થી 5 દિવસમાં ઊભું થઈ ગયું કે જેમાં 4 થી 5 રૂમ બની શકે પાયા સાથેનું ઉપાડીને, અને એક ટોયલેટ ઓપન ટોયલેટ અને એની સામે મોટી ઝૂંપડી કે જેમાં મજૂરો રહે, આવું બધું ઊભું થઈ ગયું। પહેલા દિવસથી અમે રજૂઆત કરી, બેનને રજૂઆત કરી, બનતું હતું ને સાહેબોને ત્યાં જે કામ કરતા હતા કોર્પોરેશન અધિકારીઓ હોય કે કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર કે માણસો હોય એમને રજૂઆત કરી, તો એમણે એવું કહ્યું કે અહીંયા ગાર્ડન બનવાનો છે। તો અમે કીધું ગાર્ડન બનવા તો આ વૃક્ષોને જે છે ઉગાડેલા રહેવા દો ને, તો કે એ બધું પછી થશે, અત્યારે આ સિવિલ કન્સ્ટ્રક્શન ગાર્ડન માટે જરૂરી છે, અમે બનાવીએ ને પછી અહીંયા ગાર્ડન બનશે। તો એ જો સિવિલ કન્સ્ટ્રક્શન જે એમણે કીધું કે અહીંયા ટોયલેટ બાથરૂમ ને ગાર્ડન માટે બનશે અને એ બની જાય તો એને બિલકુલ અડીને અમારી સોસાયટીના રહીશોના મકાનો છે એમાં 2 ફૂટનું પણ અંતર નથી, 2 ફૂટનું પણ, અને એ કન્સ્ટ્રક્શન થાય તો જે લોકો ત્યાં રહે છે ને એનું જીવન સુખાકારી બિલકુલ નષ્ટ થઈ જાય, માણસ શાંતિથી રહી ના શકે। તો સાહેબને એટલું કીધું કે પ્લોટ આટલો મોટો છે, ગાર્ડન બને એના જેવું કોઈ આ દુનિયામાં સુખ નથી। અમે પોતે અમારા કોમન પ્લોટમાં 120 વૃક્ષો આવેલા છે, ઇવન તો જે જગ્યાએ આ કન્સ્ટ્રક્શન થયું ત્યાં અમારા વૃક્ષો અમે ફોટા પાડેલા છે, અમારા વૃક્ષો હતા અમે જ વાવેલીને ડેવલપ કરેલા એ, અને અહીંયા ગાર્ડન બનશે તો અમે સપોર્ટ કરીશું, પાણી આપીશું, વાવીશું। પણ આ સિવિલ કન્સ્ટ્રક્શન જે બિલકુલ અમારા ઘરોને અડીને છે, પ્લોટમાં ઘણી બધી જગ્યાઓ છે, એ જગ્યામાં કોઈ જગ્યાએ શિફ્ટ થતું હોય તો કરો, અને પછી ગાર્ડન એકવાર ઊભું કરીને પછી તમારે જે જરૂરિયાત હોય એ પ્રમાણે સિવિલ કન્સ્ટ્રક્શન, અત્યારે એકવાર ગાર્ડન ઊભું કરો, એવી રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા।